કેમ છો મિત્રો? મજામાં તો છો ને બધા? સાહેબ વેકેશનમાં મજા જ હોય ને, બીજું તો શું, કેરી ખાવાની અને મજા કરવાની. ઓકે, ચાલો આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર લાસ્ટ લેક્ચરની અંદર શેની ચર્ચા કરેલી હતી? કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણની ચર્ચા કરી હતી. એને લગતા થોડાક ન્યુમેરિકલ્સની પણ ચર્ચા કરી હતી. મિત્રો, આજે આપણે કેપેસિટરનો એક ખૂબ જ અગત્યનો ભાગ કહી શકાય એવા એક ટોપિકની ચર્ચા કરવાના છે, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. મિત્રો, ખૂબ જ અગત્યનો ટોપિક છે. એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ટોપિક છે. માર્ચ 2020માં મિત્રો જે બોર્ડની પરીક્ષામાં જે દાખલો પૂછાવો જોઈએ આ ક્વેશ્ચનમાંથી 3 માર્ક્સનો, તે આ ટોપિક રિલેટેડ હતો. મિત્રો, તમને ખબર હોય તો ન્યૂ ટેક્સ્ટ બુક પછીનું માર્ચ 2020નું ફર્સ્ટ પેપર હતું. એની અંદર આનો એક દાખલો મિત્રો જોવા મળ્યો હતો. એટલે ટોપિક અગત્યનો છે. સ્ટાર્ટ કરીએ તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. તો મિત્રો, કેપેસિટર બનાવવા માટે સિમ્પલ આપણને શેની જરૂર પડે છે? 2 સુવાહકની. તો દાખલા તરીકે હું આ રીતના 2 સુવાહક પ્લેટો લઈ લેમ છું. અહીંયા સુવાહક કયા લઈ લેમ છું? સુવાહક પ્લેટ 1 ને આ તરફ સુવાહક કયું લઈ લેમ છું? સુવાહક 2. મિત્રો, પ્રારંભમાં આપણે ધારી લઈએ, ધારો કે પ્રારંભ અવસ્થામાં કેપેસિટરની અહીંથી જે આપણે પ્લેટો લીધેલી છે, ધારો કે પ્રારંભમાં શરૂઆતની કન્ડિશનમાં પ્રારંભમાં સુવાહક 1 અને 2 એટલે સુવાહક 1 અને સુવાહક 2 વિદ્યુત ભાર વિહીન છે. વિદ્યુત ભાર વિહીન છે. એટલે મિત્રો, પ્રારંભિક અવસ્થા જે આપણે લીધી છે એની અંદર બંને કેપેસિટરો પર કોઈ વિદ્યુત ભાર નથી. વિદ્યુત ભાર નથી એટલે મિત્રો ઇલેક્ટ્રોન ને પ્રોટોન હશે, પણ એમની સંખ્યા કેવી હશે? સમાન હશે. હવે આપણે શું કરીએ છીએ? હવે આપણે શું કરીએ? ડીક્યુ જેટલા સૂક્ષ્મ વિદ્યુત ભારને લઈ લઈએ. ડીક્યુ જેટલા સૂક્ષ્મ વિદ્યુત ભારને શું કરીએ છીએ? આ પ્લેટ પરથી એટલે સુવાહક 2 પરથી સુવાહક 1 પર લાવીએ છીએ. એટલે ડીક્યુ જેટલો સૂક્ષ્મ વિદ્યુત ભાર આ રીતે શું કરવામાં આવે છે મિત્રો? તો હવે અહીંયા લખી દઈએ. હવે ડીક્યુ ધન, આપણે વિદ્યુત ભાર કેવો લાવવાના છે? ધન વિદ્યુત ભારને. હવે ધન ડીક્યુ જેટલા સૂક્ષ્મ વિદ્યુત ભારને, સૂક્ષ્મ વિદ્યુત ભાર આપણે લઈ લઈએ. સૂક્ષ્મ વિદ્યુત ભારને સુવાહક 2 થી સુવાહક 2 પરથી સુવાહક 1 પર, સુવાહક 1 પર લાવવામાં આવે છે. ચલો, હવે શું કરવામાં આવે છે મિત્રો? અહીંયાથી કીધું કે ડીક્યુ જેટલો સૂક્ષ્મ વિદ્યુત ભાર છે એને શું કરવામાં આવે છે? સુવાહક 2 પરથી સુવાહક 1 પર લાવો. હવે મિત્રો, ધન વિદ્યુત ભાર આ તરફ આવી જશે, એટલે કે ધન વિદ્યુત ભાર આપણે આના પર પ્રસ્થાપિત કરીશું. તો આ તરફ સામે કયો વિદ્યુત ભાર ખુલ્લો થશે? ઋણ. કારણ કે આ તરફ તમે પ્લસ ડીક્યુ લાવ્યા તો આ તરફ કયો રહ્યો હશે? અહીંયાથી માઇનસ ડીક્યુ. એટલે મિત્રો, આ પ્લેટ પર કયો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવામાં આવે છે? આ રીતનો ધન વિદ્યુત ભાર. આ પ્લેટ પર કયો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવામાં આવે? ધન. તો સામે આ પ્લેટ પર કયો વિદ્યુત ભાર આવતું જશે? ઋણ વિદ્યુત ભાર આવતું જશે. મિત્રો, જો અહીં પરિસ્થિતિને સમજજો. પ્રારંભિક અવસ્થા જે લીધી હતી એ બંને કેપેસિટરની, જે બંને પ્લેટો હતી, બંને પ્લેટો કેવી હતી? વિદ્યુત ભાર વિહીન હતી. હવે શું કહ્યું? ડીક્યુ જેટલા ધન વિદ્યુત ભારને શું કરવામાં આવે છે? સુવાહક 2 પરથી સુવાહક 1 પર લાવવામાં આવે છે. હવે મિત્રો, વિદ્યુત ભારને તમે આ તરફ લાવશો, ધન વિદ્યુત ભાર આ તરફ આવશે, તો અહીંયા કયો વિદ્યુત ભાર મિત્રો રહેશે? ઋણ વિદ્યુત ભાર રહેશે. હવે મિત્રો, આના પર કયો વિદ્યુત ભાર તમે પ્રસ્થાપિત થાય છે? ધન. તો આનું સ્થિતિમાન હંમેશા કેવું હશે? ઊંચું હશે ને. આનું જે સ્થિતિમાન છે હંમેશા કેવું હશે? ઊંચું. હવે આ સ્થિતિમાન ઊંચું હશે તો મિત્રો તમે શું હશે? નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન પર તમારે વિદ્યુત ભાર લઈ જવાનો છે. જો અહીંયાથી ખાસ સમજો, અહીં શું થશે? આથી શું થાય છે? સુવાહક 1, જે સુવાહક 1 લીધેલી છે, સુવાહક 1 નું વિદ્યુત સ્થિતિમાન અથવા તો પોટેન્શિયલ ડિફરન્સ ડાયરેક્ટ લખી દે. વિદ્યુત સ્થિતિમાન હંમેશા સુવાહક 2 કરતા, એટલે સુવાહક 2 કરતા ઊંચું હોય છે. ચલો, સુવાહક જે 1 છે એનું સ્થિતિમાન સુવાહક 2 કરતા કેવું હશે? ઊંચું હશે. કેમ? કારણ કે અહીંયા ધન વિદ્યુત ભારો આપણે પ્રસ્થાપિત કરેલા છે. હવે મિત્રો, અહીંયા એક વસ્તુ તમે જોવાની ટ્રાય કરો. દાખલા તરીકે તમે નીચેથી નીચે, દાખલા તરીકે અહીંયા જો સપોઝ 2 ટેન્ક મૂકેલા છે, એક આ તરફ છે ને એક આ તરફ છે. હવે મિત્રો, તમારે નીચેથી પાણી અહીં લઈ જવું છે, તો તમારે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે ને. અહીંયાથી એટલે કે આ જગ્યાથી તમારે આ તરફ લાવવું હતું તો કોઈ કાર્યની જરૂર હતી નહીં,
પરંતુ નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાને લઈ જવું છે તમારે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે। એનો મતલબ મિત્રો શું થઈ ગયો? આપણે ટુકડે ટુકડે dq ફર્સ્ટ વખત લાવ્યા, dq બીજી વખત લાવ્યા, dq આ ત્રીજી વખત લાવ્યા। મિત્રો જેટલી વખત વિદ્યુત ભાર લાવીશું તેટલી વખત આપણે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે। અને એ કાર્ય કેપેસિટરમાં કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામવાનું છે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામવાનું છે। બસ મિત્રો આપણે એ જ ગણવાનું છે। આપણને શું જોઈએ છે? ઉર્જા। અને ઉર્જા એટલે શું થશે? એક પ્લેટ પરથી બીજા પ્લેટ પર આપણે વિદ્યુત ભાર લઈ ગયા એના માટે જે કાર્ય કર્યું તે। તો આપણે સમયની કોઈ એક સેકન્ડને પકડી લઈએ, ધારી લઈએ, ધારો કે કોઈ એક સમય અહીંયાથી આપણે ધારી લઈએ, તો ધારો કે કોઈ સમય હું ધારી લેમ છું, ધારી લઈએ, ધારો કે કોઈક સમયે 1 મિનિટ મિત્રો એની અંદર દેખાતું નહીં હશે, ધારો કે કોઈક સમયે શું કરી લેમ? સુવાહક 1 પર Q ડેશ વિદ્યુત ભાર ક લઈ લઈએ Q ડેશ, અને સુવાહક 2 પર -Q ડેશ વિદ્યુત ભાર છે। મિત્રો કોઈ એક સમયની વચ્ચેની એક પરિસ્થિતિ લઈ લીધી જ્યારે આના પર કેટલો વિદ્યુત ભાર આવી ગયેલો છે? Q ડેશ પ્લસ વિદ્યુત ભાર આવી ગયેલો છે, આના પર કયો વિદ્યુત ભાર આવી ગયો હશે? Q ડેશ, પણ કયો વિદ્યુત ભાર આવી ગયો હશે? માઇનસ। તે જ ક્ષણે શું કરવામાં આવે? dq જેટલો વિદ્યુત ભાર એ કરવામાં આવે। તો કરવું પડતું કાર્ય કેટલું થશે? જો મિત્રો વિદ્યુત કાર્યનું સૂત્ર કયું છે? સ્થિતિમાન બરાબર તમારી પાસે સૂત્ર કયું હતું? V બરાબર શું હતું? W/Q હતું ને? યાદ છે ને ચેપ્ટરને સ્ટાર્ટિંગના પોર્શનની અંદર? V = તમારી પાસે સૂત્ર શું હતું? W/ શું હતું? Q। માટે W = શું મળશે? Q ગુણ્યા V। Q ગુણ્યા કયો હશે તમારી પાસે? V। તો મિત્રો અહીં આપણે સૂક્ષ્મ વિદ્યુત ભાર લેવાના છે। અહીં આપણે કયો વિદ્યુત ભાર લેવાના છે? સૂક્ષ્મ વિદ્યુત ભાર। તો કાર્ય ગણીએ, સૂક્ષ્મ કાર્ય dW' બરાબર dq ડેશ ઇન્ટુ કેટલા આવી જશે અહીંયાથી? V। કેટલા આવી જશે મિત્રો? dq ડેશ ઇન્ટુ તમારી પાસે શું આવી જવાના છે? V। આ સૂત્ર આવી જશે કાર્યનું। હવે મિત્રો અહીંયાથી શું કરીએ આપણે? આ કાર્ય મારે તો કુલ કાર્ય જોઈએ છે। હવે આપણને કુલ કાર્ય કઈ રીતે મળશે? કુલ કાર્ય, તો કુલ કાર્ય તમે કઈ રીતે ગણવાના છે? તો કુલ કાર્ય W = કારણ કે મિત્રો તમે યાદ રાખો, મેં તમને પહેલા જ કીધું, કરવું પડતું જે કુલ કાર્ય છે એ જ તમારી ઉર્જા થવાની છે। જો તમારે ઉર્જાની ગણતરી કરવી છે તો તમારે શું શોધવું પડશે? કુલ કાર્ય ગણવું પડશે। તો કુલ કાર્ય તમને કઈ રીતે મળવાનું મિત્રો? કુલ કાર્ય તો મિત્રો આ સૂક્ષ્મ વિદ્યુત ભાર dq માટે કરવું પડતું કાર્ય છે। સૂક્ષ્મ વિદ્યુત ભાર કયો લીધેલો છે તમે? dq માટે કરવું પડતું કાર્ય છે। તો એવા અનેક વખત dq એમ કહીને વિદ્યુત ભાર આપણે લઈ ગયા છે ને, તો કરવું પડતું કુલ કાર્ય ગણવું હોય તો આપણે શું કરવું પડે? આ સૂત્રનું શું કરવું પડશે? ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન કરવું પડે। તો W = તમારી પાસે શું આવશે? dW'। અને મિત્રો આ કાર્ય આપણે ક્યારથી સ્ટાર્ટ કર્યું? જ્યારે વિદ્યુત ભાર V નથી પ્લેટ, અને ટોટલ આપણે કેટલો વિદ્યુત ભાર લઈ જવાના છે? તો હું તમને કહી દઉં, ટોટલ આપણે Q જેટલો, તમે કંઈ પણ લઈ શકો, પણ ટોટલ આપણે ફાઇનલી કેટલો વિદ્યુત ભાર લઈ જવાના છે? Q જેટલો। ચલો મિત્રો આ વેલ્યુ મૂકી દઈએ। તો W = તમારી પાસે શું આવશે? અહીંયાથી 0 થી Q, અને આ તમારી પાસે શું આવશે? dq। હવે આપણને વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વચ્ચેનો સંબંધ ખબર છે। શું હતું મિત્રો સૂત્ર? C = સૂત્ર શું હતું? Q/V। આ જ હતું ને સૂત્ર? C = Q/ શું હતું? V। તો મિત્રો અહીંયાથી V = તમારી પાસે શું આના? Q/, શું આવી જશે? C। V = શું આવશે? Q/, શું આવી જશે? C। એટલે અહીંયાથી Q/, શું લખી દઈએ? C। તો જુઓ મિત્રો અહીંયાથી W = શું હશે? કેપેસિટર ઇન્ટિગ્રેશન 0 થી Q, અને અહીંયા શું હશે? Q × dq/ શું આવી જશે? C। ચલો મિત્રો C ને કોન્સ્ટન્ટ તમે બહાર લઈ લો, તો અહીંયાથી શું હશે? 0 થી Q, અને અહીંયા તમારી પાસે શું રહ્યા? Q, અને અહીંયા શું આવી જશે? dq। હવે મિત્રો આનું ઇન્ટિગ્રેશન કરો તો તમારી પાસે શું થશે? W = 1/c, અને એનું શું આવી જશે? Q² શું આવી જશે? 2। 0 થી લિમિટ ક્યાં છે? Q સુધી। ચલો મિત્રો આની વેલ્યુ મૂકી દો, તો અહીંયાથી તમારી પાસે શું આવશે? W = શું આવશે? 1/c, અને અહીંયા શું આવશે? અપર લિમિટ Q² c 2 - 0। એટલે ઇનડાયરેક્ટલી મિત્રો W = તમારી પાસે સૂત્ર કયું આવી ગયું? Q² શું આવી ગયું? C।
2c। મિત્રો આ રીતે તમે શું કરી શકો છો, કાર્યની ગણતરી કરી શકો છો। હવે આ જે કાર્ય છે મિત્રો, પ્રારંભમાં જ આપણે કીધું કે ભાઈ આ જે કાર્ય કરવું પડશે એ કાર્ય આપણી શું હશે, સ્થિતિ ઉર્જા। તો કેપેસિટરની સ્થિતિ ઉર્જા હું કઈ રીતે લખી શકું, Q ઇક્વલ ટુ શું લખી શકું, Q ઇક્વલ ટુ Q² ડિવાઇડ બાય શું લખી શકું, 2c। ફરીથી મિત્રો હું તમને એક વખત કેમ શું કર્યું, આપણે પ્રારંભમાં બંને પ્લેટો આપણે કેવી હતી, વિદ્યુત ભારવી। ત્યારબાદ આપણે શું કર્યું, dq જેટલા સૂક્ષ્મ વિદ્યુતભારને ટુકડે ટુકડે શું કર્યું, સુવાહક 2 પરથી ક્યાં લઈ ગયા, સુવાહક 1 પર લઈ ગયા। આમ કરવાથી સુવાહક 1 પર કયો વિદ્યુતભાર જમા થયો, ધન વિદ્યુતભાર જમા થયો, અને સુવાહક 2 ને કયો વિદ્યુતભાર પ્રાપ્ત થયો, ઋણ વિદ્યુતભાર। હવે મિત્રો આવું થવાથી શું થયું, સુવાહક 1 નું જે વિદ્યુત સ્થિતિમાન હતું એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ એ સુવાહક 2 કરતાં હંમેશા કેવું રહેવાનું છે, ઊંચું રહેશે। અને જો ઊંચું રહેશે તો દર વખતે dq જેટલો વિદ્યુતભાર લઈ જવા માટે શું કરવું પડશે, કાર્ય કરવું પડશે। અને એ કાર્ય કઈ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે, સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે। મિત્રો તો હવે એનો મતલબ કે જો આપણને ઉર્જા જોઈતી હતી તો શું જોઈએ છે, કાર્ય। તો આપણે ધારી લીધી કે કોઈ એક એવી અવસ્થા આવે છે કે સુવાહક 1 પર q' જેટલો વિદ્યુતભાર છે અને એના પર કયો આવી ગયો, માઇનસ વિદ્યુતભાર। હવે dq જેટલો વિદ્યુતભાર લઈ જવામાં આવે તો કેટલું કાર્ય, કાર્યનું સૂત્ર અહીંયાથી તમને મળે છે, માટે dw બરાબર dq ઇન્ટુ શું જશે, v। હવે જો મારે કુલ કાર્ય જોઈએ તો આ સૂત્રનું શું કરવું પડે, ઇન્ટિગ્રેશન। મેં ઇન્ટિગ્રેશન કર્યું, v ની વેલ્યુ q ડિવાઇડ બાય c અહીંયા સૂત્ર પરથી લીધી અને વેલ્યુ મૂકીને ઇન્ટિગ્રેશન કરો તો તમને સ્થિતિ ઉર્જાનું કયું સૂત્ર મળે છે, q² ડિવાઇડ બાય શું મળે છે, 2c। મિત્રો હવે આ સૂત્ર પરથી આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના અન્ય સૂત્રો મેળવવાના પ્રયત્ન કરીએ। ચલો અહીં તમારી પાસે ઉર્જાનું કયું સૂત્ર આવી ગયું, E ઇક્વલ ટુ કયું આવી ગયું, q² ડિવાઇડ બાય કયું આવી ગયું, 2c। આ એક સૂત્ર આવી ગયું। ચલો મિત્રો હવે c ઇક્વલ ટુ આપણી પાસે આવું સૂત્ર હતું ને, q ડિવાઇડ બાય v। તો q ઇક્વલ ટુ હું આવું લખી શકું ને, c ઇન્ટુ v। q ઇક્વલ ટુ શું લખી શકું, c ઇન્ટુ v। તો હું એ વેલ્યુ મૂકું છું તો અહીંયાથી શું હશે, c ઇન્ટુ v હોલ સ્ક્વેર ડિવાઇડ બાય શું આવશે, 2c। ચલો મિત્રો આનું સિમ્પ્લિફિકેશન કરો તો શું થશે તમારી પાસે, u ઇક્વલ ટુ કયું આવી ગયું, c ઇન્ટુ v હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 2c। ચલો આને સિમ્પ્લિફાઈડ કરીએ તો u ઇક્વલ ટુ શું થશે, c² v² ડિવાઇડ બાય શું આવશે, 2c। c અને c ને કેન્સલ કરો તો ઇક્વલ ટુ કયું આવી જશે, 1/2 c v²। ચલો આ બે સૂત્ર આવી ગયા। મિત્રો સૂત્ર પર ધ્યાન આપવાને ટ્રાય કરો, આ વસ્તુમાં કયું નથી, અહીં v નથી, તમે જુઓ। એટલે જો તમને એક્ઝામ્પલની અંદર એટલે કે જ્યારે માહિતી આપી હોય, v ના આપેલું હોય, વિદ્યુત સ્થિતિમાન ના આપેલું હોય તો તમે આ સૂત્ર પરથી ડાયરેક્ટ ઉર્જાની ગણતરી કરી શકો છો। આ સૂત્રમાં તમે જુઓ તો q નથી, કઈ વસ્તુ નથી, q નથી। એટલે વિદ્યુતભાર વિશે તમને માહિતી ના હોય તો તમે આ સૂત્ર વાપરો। હવે મિત્રો આપણે શું કરીએ, c નો લોપ કરવાનો પ્રયત્ન કરીએ તો c ઇક્વલ ટુ તમારી પાસે જે સૂત્ર છે એ મૂકો, u ઇક્વલ ટુ કયું આવશે, 1/2 c ની જગ્યાએ કયું મૂકી શકો, q ડિવાઇડ બાય v અને અહીંયા કયું જાય v², v અને v કેન્સલ માટે u ઇક્વલ ટુ કેટલા આવી જશે, 1/2 q ઇન્ટુ v। હવે જુઓ આની અંદર કઈ માહિતી નથી, c નથી। જો મિત્રો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, ત્રણ સૂત્રો જે આવ્યા આપણને, પહેલા સૂત્રની અંદર v નથી, બીજા સૂત્રની અંદર q નથી, ત્રીજાની અંદર c નથી। હવે મિત્રો હું તમને ત્રણ સૂત્રો યાદ રાખવાની સલાહ તો નહીં આપીશ, પરંતુ કોઈ એક સૂત્ર યાદ રાખી લો અને એના પરથી તમને જરૂરિયાત પડે તેમ આ સૂત્રનો ઉપયોગ કરીને કિંમત મૂકતા જાઓ, c ઇક્વલ ટુ q ડિવાઇડ બાય v। તમારે જે વસ્તુનો લોપ કરવો છે તેની વેલ્યુ મૂકી દો એટલે તમારા બીજા સૂત્રો ઓટોમેટિક સેટ થઈ જશે। સપોઝ u ઇક્વલ ટુ શું હતું, q² ડિવાઇડ બાય 2c। અહીં મારે q નો લોપ કરવો હતો તો મેં q ની વેલ્યુ મૂકી દીધી, અહીંયા મારે શેનો લોપ કરવો તો c નો તો મેં c ની વેલ્યુ મૂકી દીધી। મિત્રો એનીવે ત્રણે સૂત્ર તમને યાદ રહેતા હોય તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી, એકથી તમારું કામ ચાલી જતું હોય તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી। કેમ મને પ્રોબ્લેમ નથી, કારણ કે મગજ તમારું છે, એક્ઝામ તમે આપવાના છો તો હું શું ઉખાડ લેવાનું, સીધી વસ્તુ છે, બટ તમને આવડવું જરૂરી છે। મિત્રો આ શું થયું, કેપેસિટર અહીં જેટલી પણ ઉર્જા ગણી છે એ કેપેસિટરની બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં સંગ્રહ પામેલી છે। સમજવાની ટ્રાય કરજો। સપોઝ આ રીતના બે કેપેસિટરની પ્લેટો છે, એની વચ્ચેનો જે વિસ્તાર છે ને મિત્રો, એમાં ઉર્જા સંગ્રહ પામી છે। એ ઉર્જા ક્યાં સંગ્રહ પામી છે, કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે સંગ્રહ પામેલી ઉર્જા છે।
હવે આનાથી થોડુંક આગળ વધીએ મિત્રો, તો ઘણી વખત આપણને એકમ કદ દીઠ કેટલી ઉર્જા હશે શું કરે છે, એકમ કદ દીઠ. અને મિત્રો યાદ રાખજો, જ્યારે કોઈ વસ્તુ એકમ કદ દીઠ આવે છે તેને આપણે શું બોલીએ છીએ, ઘનતાના નામે ઓળખીએ છીએ. એકમ કદનો ઉપયોગ જ્યારે યુઝ થાય છે ત્યારે તેનો ઉપયોગ થાય છે ઘનતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો અહીંયા એકમ કદ દીઠ ઉર્જા એટલે શું કહેવાશે, ઉર્જા ઘનતા. મારે શું જોઈએ છે, એકમ કદ દીઠ ઉર્જા જોઈએ છે, તો શેનો ઉલ્લેખ કરવો પડશે, ઉર્જા ઘનતાનો. ચલો મિત્રો એની ગણતરી કરીએ આપણે. પહેલાં તો હું 3 સૂત્રો તમને સાઈડ પર લખી દેમ છું. કયા કયા સૂત્રો આપણી પાસે આવ્યા, તો જુઓ આપણી પાસે 3 સૂત્રો આ આવેલા છે મિત્રો. u ઇક્વલ ટુ કયું સૂત્ર આવ્યું, પહેલું 1/2 cv સ્ક્વેર લખી દેમ છું. બીજું સૂત્ર કયું આવ્યું, q સ્ક્વેર ડિવાઇડ બાય કયું આવ્યું, 2c. અને ત્રીજું સૂત્ર કયું આવ્યું તમારી પાસે, 1/2 q ઇન્ટુ શું આવી ગયા, v. આ મિત્રો 3 સૂત્રો છે. 3 એક જ કહેવા માંગે છે, પણ ઉર્જા શોધવા માટેના અલગ અલગ સૂત્રો છે. ચલો મિત્રો હવે મારે શું જોઈએ છે, એકમ કદ દીઠ ઉર્જા. હવે શું કરી દે, હવે એકમ કદ દીઠ ઉર્જા, એકમ કદ દીઠ ઉર્જા. આ ઉર્જા જે છે મિત્રો તે શું છે, કુલ ઉર્જા છે. તો મારે એકમ કદ દીઠ ઉર્જા જોઈએ છે, તો હું શું કરું, કુલ ઉર્જા શું કરી લેમ, કુલ ઉર્જા ભાગ્યા શું લખી દેમ, કદ. શું લખી દેમ, કદ. કુલ કદ વડે ભાગી દેમ. ત્યાં જે એનું કુલ કદ હશે કુલ કદ વડે શું કરી દેમ, અહીંયાથી ભાગી દેમ. ચલો આ એકમ કદ દીઠ ઉર્જા એટલે અહીંયાથી આપણે કહો રો સિમ્બોલ યુઝ કરીએ, અને ઇલેક્ટ્રિક ઉર્જા હશે એટલે કયું, રો ઈ યુઝ કરીએ. ચલો કુલ ઉર્જા તો કઈ છે, 1/2 cv સ્ક્વેર. કોઈ પણ એક સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. કુલ કદ. હવે મિત્રો કેપેસિટર કઈ રીતના બનેલું હશે, તો આવી 2 પ્લેટો હશે. એક પ્લેટનું ક્ષેત્રફળ હું a ધારી લેમ છું, બીજી પ્લેટનું ક્ષેત્રફળ પણ કયું હશે, a. અને આ શું છે, એમની વચ્ચેનું અંતર d ધારી લઈએ. આ શું છે, d. તો કુલ કદ કઈ રીતે થશે, કદ એટલે આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે. હવે મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ શું થશે, ક્ષેત્રફળ થઈ જશે ને a, અને ઊંચાઈ એટલે કે એમની વચ્ચેનું અંતર ગણી લઈએ d. એટલે મિત્રો જો આ પ્લેટનું ક્ષેત્રફળ મારી પાસે હતું a અને એમની વચ્ચેનું અંતર પણ હતું d, એટલે ડાયરેક્ટ એમનું કદ કેટલું આવવાનું, a અહીંયા કેટલું આવી જશે, d. a ઇન્ટુ d. મિત્રો આ ખબર પડી કેમ, કારણ કે કુલ સૂત્ર શું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એમાં લંબાઈ ને પહોળાઈ બનીને શું બની ગયું, ક્ષેત્રફળ, અને એમની વચ્ચેનું અંતર જે હતું તે d લઈ લીધું. કારણ કે મિત્રો આ એક પ્રકારનું બોક્સ જ બને છે ને, તમે એમ વિચારો તો. સપોઝ હું કોઈ પણ વસ્તુ લઈ લેમ છું, આ એક ઇરેઝર આપણે લઈ લઈએ, દેખાય છે વિડીયોની અંદર આ રીતનો છે મિત્રો. તો આ શું થશે, એની દાખલા તરીકે આ લંબાઈ ને આ પહોળાઈ એટલે a ભાગ થઈ ગયો, અને આ ઊંચાઈ એટલે d થશે ને મિત્રો. એટલે એ તો તમે સમજી શકો છો. એટલે શું હશે, ચલો મિત્રો હવે આપણે આની કિંમત મૂકવાની ટ્રાય કરીએ. 1/2 c ની વેલ્યુ શું છે, a એપ્સિલોન 0 ડિવાઇડ બાય d, અને અહીંયા શું છે, v સ્ક્વેર ડિવાઇડ બાય શું આવી જશે, a ઇન્ટુ શું આવી જશે, d. ચલો અને સિમ્પ્લિફાઈડ કરીએ તો અહીં શું થશે, રો e ઇક્વલ ટુ તમારી પાસે કયું સૂત્ર આવવાનું છે, 1/2 a એપ્સિલોન 0 ડિવાઇડ બાય d v સ્ક્વેર, અને અહીંયા શું આવી ગયા છે, a ઇન્ટુ d. a અને a શું થઈ જશે, તમારા કેન્સલ થઈ જશે મિત્રો. તો અહીંયાથી રો e બરાબર શું આવશે, 1/2, અને અહીંયાથી શું આવી ગયા તમારી પાસે, એ નીકળી ગયા ને મિત્રો, એપ્સિલોન 0 ઇન્ટુ v સ્ક્વેર ડિવાઇડ બાય શું આવી ગયા, d સ્ક્વેર. માટે રો e બરાબર તમે શું લખવાના, 1/2 એપ્સિલોન 0 અને v ડિવાઇડ બાય શું લખી શકો, d હોલ સ્ક્વેર લખી શકશો ને મિત્રો. હવે તમે યાદ કરો, v ઇક્વલ ટુ તમારી પાસે સૂત્ર કયું હતું, e ઇન્ટુ d. આ જ હતું ને, માટે e ઇક્વલ ટુ શું થશે, v ડિવાઇડ બાય શું આવી જશે, d. e ઇક્વલ ટુ શું થશે, v ડિવાઇડ બાય d થઈ જશે. ચલો મિત્રો તેની વેલ્યુ મૂકી દઈએ. રો e બરાબર શું થશે, 1/2 એપ્સિલોન 0, અને અહીંયા શું આવી જશે, e સ્ક્વેર. આ મિત્રો શું છે, એકમ કદ દીઠ ઉર્જા, જેને તમે કયા નામે ઓળખવાના છે, ઉર્જા ઘનતા તરીકે ઓળખવાના છે. અને શાના તરીકે વ્યાખ્યાયિત કરવાના છે આપણે, ઉર્જા ઘનતા તરીકે વ્યાખ્યાયિત કરવાના છે. મિત્રો આ પણ ખૂબ જ અગત્યનું સૂત્ર છે. તમે આવી જ ઉર્જાનું સૂત્ર મેગ્નેટિક ફિલ્ડની અંદર જોશો. જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરીશું ત્યારે ઉર્જાનું સૂત્ર મેળવીશું, પણ ત્યાં મિત્રો થોડુંક અલગ હશે. ત્યાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવ્યું, ત્યાં શું આવી ગયું હશે, ચુંબકીય ક્ષેત્ર આવી ગયું હશે. અહીંયા પરમિટિવિટી આવી, ત્યાં શું આવી જશે, પરમેબિલિટી આવી જશે, μ0 આવી જશે સિમ્બોલ. મિત્રો ત્યાં તમને ઉર્જાનો સિમ્બોલ કંઈક આ રીતનો મળશે, b સ્ક્વેર ડિવાઇડ બાય, અહીંયાથી તમારી પાસે μ0 ઇન્ટુ b સ્ક્વેર ડિવાઇડ બાય
2 આ રીતનું હશે। પણ મિત્રો એ જ્યારે આવશે ત્યારે એની ચર્ચા કરીશું। હમણાં આ સૂત્ર તમારે શું કરવાનું છે, યાદ રાખવાની ટ્રાય કરવાની। આ તમને શું મળી ગયું, ઉર્જા ઘનતા। ચલો મિત્રો, હવે લાસ્ટ લેક્ચરની અંદર શેની ચર્ચા કરી હતી આપણે, કેપેસિટરોનું શ્રેણી જોડાણ ને બીજું કયું જોડાણ, સમાંતર જોડાણ। હવે શું થાય સાહેબ, જો એક કરતા વધારે કેપેસિટર શ્રેણીમાં જોડવામાં આવે તો અમારે ઉર્જા કઈ રીતે ગણવી? કારણ કે એવું જરૂરી થોડી છે મને દર વખતે એક જ કેપેસિટર આપ્યું હોય ને એક કરતા વધારે કેપેસિટરો સમાંતરમાં જોડવામાં આવે તો ઉર્જા કઈ રીતે ગણવી? ચલો મિત્રો, એના પર પણ એક નજર નાખી દઈએ। સપોઝ શ્રેણી લઈ લઈએ આપણે, કયું જોડાણ લઈ લઈએ, શ્રેણી જોડાણ। શ્રેણી જોડાણ તમને યાદ હોય તો ત્યાં કેપેસિટર આ રીતે જોડતા હતા, C1 C2 ને આ રીતના C3, આવું જોડાણ હતું ને મિત્રો। ચલો આ રીતનું હશે, જોડવું હોય તો ડ્રો કરી દઈએ વિદ્યુત કોષ આ C1 C2 C3। ચલો મિત્રો, હવે આની મારે કુલ ઉર્જા લખવી હોય તો કુલ ઉર્જા હું કઈ રીતે લખી શકું? કુલ ઉર્જા મારે લખવી હોય તો કુલ ઉર્જા હું કઈ રીતે લખી શકું આ સૂત્રની? U ઇક્વલ ટુ સપોઝ કુલ વિદ્યુતભાર હું C ધારી લેમ છું, ઇક્વિવેલન્ટ, આનું જે સંયોજન આવે છે કયું ધારી લેમ છું, C ઇક્વિવેલન્ટ, અહીંયાથી કયું લખી દેમ, V સ્ક્વેર। બરાબર ને? આ રીતે આપણે લખી દઈએ છીએ। અથવા શ્રેણી જોડાણ છે ને મિત્રો, શ્રેણી જોડાણનું સમતુલ્ય કયું હતું પહેલાં એ આપણે યાદ કરી લઈએ। 1/C ઇક્વિવેલન્ટ બરાબર સૂત્ર શું હતું, 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3। આ હતું શ્રેણી જોડાણમાં। તો મિત્રો C છેદમાં આવતા એવા સૂત્રનો ઉપયોગ કરીએ તો કયું સૂત્ર છે ત્યાં, Q સ્ક્વેર ઇક્વલ ટુ તમે કયું લખી શકો અહીંયાથી, Q સ્ક્વેર ડિવાઇડ બાય શું છે, 2C। એમ પણ Q કેવું રહેશે, શ્રેણી જોડાણમાં અચળ રહેશે। અને આ શું છે, ઇક્વિવેલન્ટ, એટલે આખા સંયોજનના આ જે 3 કેપેસિટરો હતા એનું સંયોજન। તો એ મિત્રો કઈ રીતના હશે, U ઇક્વલ ટુ તમે શું લખી શકો, Q સ્ક્વેર ડિવાઇડ બાય 2C। હવે શું આવી ગયું, 1/C ઇક્વિવેલન્ટ। હવે 1/C ઇક્વિવેલન્ટની વેલ્યુ તમારી પાસે આવશે તો અહીંયા કયું લખી શકો, Q સ્ક્વેર ડિવાઇડ બાય C, અને અહીંયા કયું આવી જશે 1/C1 પ્લસ 1/C2 પ્લસ શું થશે 1/C3। ચલો તો આને સિમ્પ્લિફાઈ કરો તો શું આવે, Q સ્ક્વેર ડિવાઇડ બાય 2C1 પ્લસ Q સ્ક્વેર ડિવાઇડ બાય શું આવશે 2C2 પ્લસ શું આવશે Q સ્ક્વેર ડિવાઇડ બાય શું આવી જશે C3। આ મિત્રો શું છે, કેપેસિટર 1 માં સંગ્રહ પામેલી ઉર્જા। આ શું છે, કેપેસિટર 2 માં સંગ્રહ પામેલી ઉર્જા। આ શું છે, કેપેસિટર 3 માં। તો U ઇક્વલ ટુ તમે શું લખી શકવાના અહીંયાથી, U1 પ્લસ U2 પ્લસ શું લખી શકો, U3। એટલે મિત્રો કેપેસિટરોનું શ્રેણી જોડાણ હશે તો પણ એમની ઉર્જાનો સીધે શું થશે, સરવાળો। સપોઝ આમાં 2 જૂલ, આમાં 3 જૂલ, આમાં 4 જૂલ હોય તો 2 + 3 + 4 એટલે કેટલા થઈ જશે, 7 ને 2 9 જૂલ। ટોટલ ઉર્જા કેટલી હશે, 9 જૂલ। ચલો મિત્રો, હવે તે રીતના સમાંતર જોડાણની વાત કરીએ। સમાંતર જોડાણમાં કેપેસિટર આપણે આ રીતે જોડતા હતા, આ રીતનું સમાંતર જોડાણ આવું કંઈક તૈયાર કરવામાં આવ્યું હતું મિત્રો। કેપેસિટર અહીંયા C1 C2 અને અહીંયા કયું લેતા C3, આ રીતે લેતા હતા પણ આવું જોડાણ હતું। અહીંયા વિદ્યુત કોષ મૂકેલો હતા પ્લસ ને અહીંયા કયું હતું તમારું માઇનસ। હવે સમાંતર જોડાણની અંદર C ઇક્વિવેલન્ટ આપણે કઈ રીતે ગણતા હતા, C1 પ્લસ કયું હતું C2 પ્લસ C3। મિત્રો આ લેક્ચર જોતા પહેલાં તમે આગલો લેક્ચર જોઈ લો હોવો જરૂરી છે, ના જો હોય તો પ્લેલિસ્ટમાંથી ગઈને પહેલાં એ લેક્ચર કમ્પ્લીટ કરજો। ચલો તો U ઇક્વલ ટુ તમારી પાસે કયું સૂત્ર છે, 1/2 અહીંયાથી C ઇક્વિવેલન્ટ ઇન્ટુ કેટલા લખી દેમ, V સ્ક્વેર। ચલો C ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ શું છે, C1 પ્લસ C2 પ્લસ શું થશે C3 અને અહીંયા કેટલા આવી જશે V સ્ક્વેર। ચલો અને સિમ્પ્લિફાઈ કરો તો કેટલા આવશે, 1/2 C1 V સ્ક્વેર પ્લસ અહીંયાથી 1/2 C2 અને અહીંયા કેટલા આવશે V સ્ક્વેર, અહીંયા 1/2 C3 અને અહીંયા કેટલા આવી જશે V સ્ક્વેર। V તો સમાંતર જોડાણમાં કોન્સ્ટન્ટ રહી છે ને, અચળ રહી છે, એટલે આ તમારી શું થઈ ગઈ, કેપેસિટર 1 માં સંગ્રહ પામેલી ઉર્જા। આ તમારું શું થશે, કેપેસિટર 2 માં અને કેપેસિટર। મિત્રો એના પરથી ઘણું સ્પષ્ટ છે કે કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય કે સમાંતર જોડાણ હોય, ઉર્જાનો હંમેશા શું થાય છે, સરવાળો જ થશે। એટલે ઉર્જા જે છે એ ડાયરેક્ટલી શું થશે, એનો સાદો બેઝિક સરવાળો થશે, એની અંદર કોઈ 1/1 વાળું પદ આવવાનું નથી। આ મિત્રો શું થઈ ગયું, કેપેસિટરની અંદર સંગ્રહિત ઉર્જા। એટલે જો મિત્રો શ્રેણી જોડાણની અંદર પણ જો અહીંયાથી આપણે 3 સૂત્ર અહીંયાથી ρ E = કયું મેળવ્યું, 1/2
એપ્સિલોન 0 E સ્ક્વેર। તે રીતે શ્રેણી જોડાણ માટે આપણી પાસે ઉર્જાનું સૂત્ર કયું હતું? U1 + U2 + U3। તે રીતે સમાંતર જોડાણમાં પણ આ જ સૂત્ર આવ્યું। આ ધ્યાન રાખજો। શ્રેણી જોડાણમાં મિત્રો કઈ વસ્તુ અચળ રહેતી હતી? વિદ્યુત ભાર અચળ રહેતો હતો। સમાંતર જોડાણમાં કઈ વસ્તુ અચળ રહેતી હતી? વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે। મિત્રો હવે શું કરીએ? આ ટોપિક રિલેટેડ જે એક્ઝામ્પલ છે ટેક્સ્ટ બુકની અંદર તે સોલ્વ કરવાના પ્રયત્ન કરીએ અને લાસ્ટમાં આપણે આ ટોપિકને રિલેટેડ જે એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા ક્વેશ્ચન્સ છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તેને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ। મિત્રો મેં તમને વિડીયોની શરૂઆતમાં જ કીધું કે આનો એક એક્ઝામ્પલ માર્ચ 2020ની અંદર પૂછાઈ ગયો છે, એ પણ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ। આની અંદર શું કહેવામાં આવે છે? 900 પિકોફેરાડેના એક કેપેસિટરને શું કરવામાં આવે છે? 100 વોલ્ટ વડે વિદ્યુત ભારિત કરવામાં આવ્યો છે। તો આ કેપેસિટરમાં પહેલાં કેપેસિટરનું મૂલ્ય આપેલું હતું 900 વોલ્ટ અને આ વોલ્ટેજ કેટલા છે? 100 વોલ્ટ વડે વિદ્યુત ભારિત તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ગણવાની છે મિત્રો। બીજા કેસની અંદર શું કહેવામાં આવ્યું છે? કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી દો। યાદ રાખો, કેપેસિટરનું બેટરીથી શું કરી દેવામાં આવે છે? જોડાણ દૂર કરી દેવામાં આવે અને 900 પિકોફેરાડેના એક બીજા કેપેસિટર સાથે જોડવામાં આવે છે તો સંગ્રહિત ઉર્જા ગણવાની છે। ચલો મિત્રો, પહેલાં તો અહીંયાથી પ્રથમ કેસ આપણે લેવાની ટ્રાય કરીએ તો આપણે C1 કેટલા આપેલા હતા? અહીંયાથી કેપેસિટરની ઉર્જા 900 પિકોફેરાડે આ રીતની હશે। વોલ્ટેજ કેટલા હતા આપણી પાસે? 100 વોલ્ટ। કેટલા વોલ્ટ છે? 100 વોલ્ટ વડે વિદ્યુત ભારિત। એટલે મિત્રો કંઈક આ રીતની અવસ્થા હશે। આપણું કેપેસિટર આ રીતનું હશે। થોડીક દૂર દર્શાવી દઈએ જેથી તમને સમજ પડે। અહીંથી આપણે 100 વોલ્ટની બેટરી મૂકી હશે। આના પર ધન છેડો એટલે અહીંયા કયો વિદ્યુત ભાર હશે? ધન। ને આ તરફ કયો વિદ્યુત ભાર હશે? ઋણ। પ્લસ માઇનસ લઈ લઈએ તો આની અંદર સંગ્રહિત ઉર્જા ગણવાની છે। તો ઉર્જાનું સૂત્ર મિત્રો કયું છે આપણી પાસે? ઉર્જા ઇક્વલ ટુ તમારી પાસે 1/2 CV સ્ક્વેર આ જ હતું ને મિત્રો? ક્યુ નથી એટલે આપણે ક્યુની પાછળ અહીંયા પડ્યા નહીં। ચલો 1/2 સીની વેલ્યુ કેટલી છે? 900 પિકોફેરાડે। 900 પિકો એટલે 10⁻12 અને આ કેટલા છે? 100 એટલે 10નો વર્ગ અને અહીંયા કેટલા છે? એનો વર્ગ એટલે 10 આ થશે ને મિત્રો? ચલો તો આની વેલ્યુ સાદુરૂપ આપી દઈએ તો અહીંયાથી 9/2 ઇન્ટુ કેટલા થઈ જશે? 10⁻⁻ કેટલા થઈ જશે? અહીંયાથી 2 એટલે -10 અને 10 કેટલા થઈ જશે? 4 એટલે U ઇક્વલ ટુ તમારી પાસે મિત્રો કેટલા આવશે? અહીંયાથી U ઇક્વલ ટુ કેટલા આવી જશે? 4.5 ઇન્ટુ 10 કેટલા આવી જશે? -6 જૂલ। કેટલી ઉર્જા હશે મિત્રો? ઇનિશિયલ કન્ડિશનની ઉર્જા છે એટલે આપણે અહીંયા કયું લખી દઈએ? UI। શરૂઆતમાં કેપેસિટરમાં કેટલી ઉર્જા સંગ્રહ પામી હશે? 4.5 ગુણ્યા 10⁻10 કેટલી હશે? -6 જૂલ। હવે મિત્રો શું કરવાનું છે? હવે સીધો કોન્સેપ્ટ છે કે ભાઈ આ બેટરીને કાઢી નાખવાની છે। બેટરીને શું કરવાની છે? કાઢી નાખવાની છે। એટલે આપણે એક નવું જોડાણ તૈયાર કરીશું। પણ મિત્રો આપણે બેટરી દૂર કરીએ તે પહેલાં એક કામ કરીએ, આના પર વિદ્યુત ભાર પણ ગણી જ કાઢીએ। તો Q ઇક્વલ ટુ તમે કયું સૂત્ર લખી શકો? Q ઇક્વલ ટુ આવું સૂત્ર લખી શકો ને? Q1 ગણવાના તો C1 ગુણ્યા અહીંયા V લખી શકો ને? અધરવાઇઝ ડાયરેક્ટ Q લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી। ચલો C કેટલા? 100 પિકોફેરાડેનું છે। 900 ગુણ્યા 10⁻12 વોલ્ટેજ કેટલા છે? 100 એટલે અહીંયા કેટલા થશે? 9 ગુણ્યા 10⁻10 કેટલા આવી જશે મિત્રો? અહીંયાથી 10⁻10 ગુણ્યા 10⁻2 એટલે કેટલા આવશે? 9 ઇન્ટુ 10⁻8 વોટ કુલમ। આ મિત્રો વિદ્યુત ભાર આવી જશે। આ વિદ્યુત ભાર હશે। ચલો હવે શું કરવામાં આવે છે? બેટરીને દૂર કરી દો। તો બેટરીને દૂર કરી દઈએ આ રીતનું। એક કેપેસિટર આપણો આ તરફ હતો C1 અને બીજો કેપેસિટર મિત્રો આ તરફ એની સાથે સમાંતરમાં મૂકી દેવાનો છે આ રીતના। આ કયું આવી જશે તમારી પાસે? C2। હવે મિત્રો અહીંયા તમે ધ્યાન આપવાની ટ્રાય કરો। બંનેના જે કેપેસિટરના મૂલ્યો છે 900 પિકોફેરાડે 900 પિકોફેરાડે, બંનેના કેપેસિટરના મૂલ્યો સરખા જ છે મિત્રો। બંનેના કેપેસિટરના મૂલ્યો કેવા આપવામાં આવે છે? તમને સરખા આપવામાં આવે છે। તો મિત્રો વિદ્યુત ભાર પણ કેવું થશે? સરખા ભાગે વેચાઈ જશે ને? જો કેપેસિટરના જે બે જ કેપેસિટર છે, બીજું કોઈ મિત્રો છે નહીં વચ્ચે।
અને બંનેના મૂલ્યો સરખા છે તો વિદ્યુતભારની વહેંચણી પણ કેવી થશે? સરખી જ થશે. તો દરેક પર વિદ્યુતભાર કેટલા આવી જશે? Q1 ડેશ લઈ લો કે Q2 ડેશ લઈ લો, બંને પર વિદ્યુતભાર Q1 / 2 એટલે કેટલા આવી જશે? અહીંયાથી 9 × 10⁻8 / 2 એટલે કેટલા આવી જશે મિત્રો? 4.5 × 10⁻8 કુલમ. દરેક પર વિદ્યુતભાર કેટલા આવી ગયો હશે? 4.5 × 10⁻8 કુલમ. અને એક ચલો તો હવે મારે ઉર્જા જોઈએ છે ફાઇનલ કન્ડિશનમાં. તો પહેલા કેપેસિટરની Q1 ડેશ / 2C1 પ્લસ અહીંયાથી કયું લખવાના? Q2 ડેશ / શું આવશે? 2C2. ચલો Q1 કેટલા છે તમારી પાસે? 4.5 × 10⁻8 હોલ સ્ક્વેર / 2. C1 એટલે 900 પિકોફેરાડે 10⁻12 પ્લસ આ સાઈડે પણ આ જ આવશે મિત્રો 4.5 × 10⁸ હોલ સ્ક્વેર / કેટલા આવશે? 2 × 900 × 10⁻12. મિત્રો બંને પદો સરખા છે એટલે સરવાળો જ કરી દઈએ ડાયરેક્ટ. 2 અને અહીંયા કેટલા આવશે? 4.5 હોલ સ્ક્વેર અને 10 કેટલા થઈ જશે? -16. જો મિત્રો અને એક ને અને એક એટલે ડાયરેક્ટ સરવાળો કરીને આગળ 2 લખી દીધો. અહીંયાથી 2 × 9 × 10 કેટલા આવી જશે? -10. 2 ને 2 કેન્સલ. ચલો મિત્રો આનું સિમ્પ્લિફાઈડ કરી જુઓ કેટલું આવે છે? સિમ્પ્લિફિકેશન કરો કેટલું આવશે? 2.25 × 10 કેટલા આવી જશે? -6 જૂલ. એટલે કેટલી ઉર્જા હશે મિત્રો? 2.25 × 10 કેટલા આવી જશે? -26 જૂલ. હવે મિત્રો આનાથી આગળ એકાદ વખત ક્વેશ્ચન પૂછાતો જોવા મળ્યું છે, આમાં ગુમાવાતી ઉર્જાની ગણતરી કરો. હવે મિત્રો ગુમાવાતી ઉર્જા કઈ રીતે ગણી શકાશે? તો જુઓ મિત્રો, પ્રારંભિક અવસ્થામાં મારી પાસે કેટલી ઉર્જા હતી? પ્રારંભિક અવસ્થાની મારી ઉર્જા કેટલી હતી? 4.5 × 10⁻². તો જો મારી ગુમાવાતી ઉર્જા ડેલ્ટા યુ લેમ તો કયું થશે? UI - UF. ચલો UI કેટલા છે? 4.5 × 10⁻6 માઇનસ અહીંયાથી કેટલો છે? આ ઉર્જા કેટલી આવી? 2.25 × 10⁻6. તો અહીંયાથી હું ગણતરી કરી શકું તો મને કઈ ઉર્જા મળી જશે? ગુમાવાતી ઉર્જા મળી જશે. તો કેટલા આવશે મિત્રો? 4.50 એટલે 50 એટલે લગભગ 2.25 જ આવશે મિત્રો. 10⁻6. એટલે આ પ્રક્રિયા દરમિયાન આટલી ઉર્જા શું થતી હશે મિત્રો? ગુમાવાતી હશે. મિત્રો એક્ઝામ્પલ ઘણો અગત્યનો છે. માર્ચ 2020ની પરીક્ષામાં જે એક્ઝામ્પલ પૂછાયો તો મિત્રો સેમ ટુ સેમ આ જ એક્ઝામ્પલ હતો, માત્ર ન્યુમેરિકલ્સ વેલ્યુ ચેન્જ કરવામાં આવી હતી. અહીં 900 પિકોફેરાડેની જગ્યાએ 600 પિકોફેરાડેનું કેપેસિટર કરવામાં આવ્યું હતું. બાકી મિત્રો તમામ પરિસ્થિતિ સમાન હતી, સેમ ટુ સેમ. તમે આ જ એક્ઝામ્પલને કન્સિડર કરી શકો. આ જ એક્ઝામ્પલ પૂછવામાં તો માત્ર અહીં વેલ્યુ કેટલી કરી દેવામાં આવી હતી? 600 પિકોફેરાડે. તો ફર્સ્ટ સ્ટેપ તમારે કયું કરવાનું છે મિત્રો? આ રીતનો એક્ઝામ્પલ માઇન્ડની અંદર એકદમ વેલ સેટ હોવો જોઈએ. પહેલું તમને જે આપેલું છે તેના પરથી શું કરી લો? એનામાં સંગ્રહિત ઉર્જા મેળવી લો અને તે જ સમય એના પરનો વિદ્યુતભાર તમે ગણી લો, ભલે માંગ્યો હોય કે ના માંગ્યો. બીજું મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બીજું સ્ટેપ જે છે એની અંદર 900 પિકોફેરાડેનું કેપેસિટર 900 સાથે જ જોડવામાં આવે. એટલે ટૂંકમાં જેટલું મૂલ્ય હોય તેના જ મૂલ્ય સાથે જોડવામાં આવે તો જ વિદ્યુતભારની સરખા ભાગે વહેંચણી થાય. નહીં તો મિત્રો વિદ્યુતભાર આપણે ગણવો પડશે. એટલે સરખા ભાગે વહેંચણી થઈ પછી તમે બંને આ કેપેસિટરની ઉર્જા વત્તા આ કેપેસિટરની ઉર્જા બંનેનો સરવાળો કરી દો, તમને શું થશે? કુલ ઉર્જા મળી જશે. આ રીતે મિત્રો તમે શું કરી શકો છો? કુલ ઉર્જાની ગણતરી કરી શકશો. માર્ચ 2020માં પૂછેલો દાખલો લઈ લઈએ. એ આપણા સ્વાધ્યાયનો જ દાખલો હતો. સ્વાધ્યાયનો દાખલો નંબર કયો હતો? 2.11. એની અંદર શું કહેવામાં આવે છે? 600 પિકોફેરાડેના એક કેપેસિટરને 200 વોલ્ટની બેટરી વડે વિદ્યુતભારિત કરવામાં આવ્યું છે. તો આ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ગણો. અને બીજા કેસની અંદર શું કરવામાં આવે છે? કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 600 પિકોફેરાડેના કેપેસિટર સાથે કઈ રીતે જોડવામાં આવે છે? સમાંતરમાં જોડવામાં આવે છે. તો આની કુલ ઉર્જા ગણો. ચલો મિત્રો, તો પહેલી પોઝિશન આપણી કઈ રીતની છે? આ રીતની છે કંઈક. આવી આપણને અવસ્થા આપવામાં આવી છે. C1 કેપેસિટર કેટલા ફેરાડેનું છે? 600 પિકોફેરાડેનું છે. અને એની અંદર જે ઉર્જા આપણે વિદ્યુત સ્થિતિમાન કેટલું લીધેલું છે? 200 વોલ્ટ. કેટલા વિદ્યુત સ્થિતિમાન સાથે આપણે વિદ્યુતભારિત કેટલા? 200 વોલ્ટ. ચલો અહીંયા હું લખી દઉં. C1 બરાબર કેટલા હતા આપણી પાસે? 600 પિકોફેરાડે. અને અહીંયાથી V બરાબર કેટલા છે આપણી પાસે? 200 વોલ્ટ.
ચલો મિત્રો, હવે આનામાં સંગ્રહિત કુલ ઉર્જા અમારે ગણવાની છે. તો યુઆઈ બરાબર કેવું આવશે? 1/2 C1 V². ચલો 1/2 C એટલે કેટલા થશે અહીંયાથી? 600 પીકો એટલે 10⁻12 અને 200નો વર્ગ. આ રીતનો થઈ જશે. ચલો તો અહીંયાથી 1/2 6 × 10 કેટલા થશે? -10 2નો વર્ગ 4 અને અહીંયાથી 10 કેટલા આવી જશે? 4. આનું સિમ્પ્લિફાઈડ કરો તો કેટલા થશે? 2 તાળી 6. એટલે અહીંયાથી યુઆઈ ઇક્વલ ટુ તમારી પાસે કેટલા આવવાના છે? યુઆઈ બરાબર, તો જો 3 ચોક કેટલા થઈ જશે? 12 × 10 કેટલા થઈ જશે? -6 જૂલ. 3 ચોક 12 ને 10 -6 જૂલ. ચલો વિદ્યુત ભાર પણ ગણી લઈએ. તો ક્યુ ઇક્વલ ટુ શું હશે? સી ઇન્ટુ વી. સી કેટલા છે તમારી પાસે? 600 પીકો ફેરાડે. 600 × 10 -12. વી કેટલા છે? 200. ચલો અહીંયા 6 દુ કેટલા થશે? 12 અને 10 અહીંયા કેટલા થશે? -12. આના +2 ને આના +2 એટલે કેટલા થઈ જશે? 4. એટલે 12 × 10 કેટલા આવશે? -8 કુલમ. આ કેપેસિટર પર. હવે મિત્રો આ જ પોઝિશનમાં તમારે શું કરવાનું છે? આનું સમાંતર જોડાણ તૈયાર કરી દેવાનું છે. તો જુઓ પરિસ્થિતિ કઈ રીતની આવી જવાની છે. બેટરીને તમે દૂર કરી દેશો તો અહીંયા C1 ને આ તરફ કેપેસિટર કયો વિદ્યુત ભાર આવી જવાનો? તમારું કેપેસિટર C2. ચલો બંનેના મૂલ્યો કેવા છે? 600 પીકો ફેરાડે અને અહીંયા પણ કેટલું આપેલું છે? 600 પીકો ફેરાડે. બંનેના મૂલ્યો કેવા છે? સમાન છે. બંનેના મૂલ્યો સમાન છે તો વિદ્યુત ભાર શું થશે મિત્રો? સરખા ભાગે વેચાઈ જાય. તો અહીંયા Q1 બરાબર Q2 બરાબર શું થઈ જશે? Q/2. ચલો Q કેટલા છે તમારી પાસે? અહીંયાથી 12 × 10 -8 એટલે કેટલા આવી જશે? 6 × 10 -8 કુલમ. દરેક પર વિદ્યુત ભાર આટલો આવી ગયો હશે. ચલો કુલ ઉર્જા ગણીએ તો ફાઇનલ અહીંયાથી UF બરાબર કઈ રીતે ગણવાના? ફર્સ્ટ કેપેસિટરની ઉર્જા વત્તા બીજા કેપેસિટરની. તો અહીંયા Q1² / 2C1 પ્લસ અહીંયા શું હશે? Q2² / શું થઈ જશે? 2C. ચલો Q એટલે કેટલા થશે? અહીંયા 6 × 10 -8 આખાનો વર્ગ 2C1 કેટલા છે? 600 એટલે 6 × 10 -10 કરી દઉં છું ડાયરેક્ટ. અહીંયા પણ મિત્રો આ જ પોઝિશન રહેશે. 6 × 10⁸ હોલ સ્ક્વેર ડિવાઇડ બાય કેટલા થશે? 2 6 × 10 કેટલા આવશે? -10. ચલો અહીંયાથી આને સિમ્પ્લિફાઈડ કરી દો મિત્રો. બંને સેમ છે એટલે સરવાળો 2 2 / 2 અને 6નો વર્ગ કેટલા થશે? 36 × 10 -16 ડિવાઇડ બાય કેટલા આવશે? 6 × 10 -10. આ તો કટ મિત્રો. અહીંયાથી કેટલા થશે? 6 × 36 અને અહીંયા કેટલા આવી જશે? 6 × 10 કેટલા આવી જશે? -6 જૂલ. આ મિત્રો તમારી શું હશે? ફાઇનલ ઉર્જા. હવે જો તમારે ગુમાવાતી ઉર્જા જોઈતી હોય તો શું કરો? યુઆઈ માઇનસ શું કરી દો? યુએફ એટલે તમને મળી જશે. મિત્રો આના એક્ઝામ્પલ ઘણા ઇઝી હોય છે. તમે જોયું કે આ જ એક્ઝામ્પલ આપણી આગલા વર્ષની પેપરની અંદર 3 માર્ક્સની અંદર હતો. મિત્રો થોડીક મહેનત બોર્ડની પરીક્ષા માટે આપણને માત્ર થોડીક જ મહેનતની આવશ્યકતા હોય છે. મિત્રો વધારે મહેનત તમારે ક્યારે કરવી પડે? તમે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર દોડ મૂકો, એના તરફ તમે રેસ લગાવો ત્યારે મિત્રો ગુજરાત બોર્ડની એક્ઝામ કે અન્ય કોઈ સ્ટેટ બોર્ડની એક્ઝામમાં મિત્રો ક્લિયર કરવી એકદમ ઇઝી હોય છે. ચલો મિત્રો ટેક્સ્ટ બુકનો એક બીજો એક્ઝામ્પલ છે 2.10 આઈ થિંક આના કરતાં પહેલાં આપવામાં આવેલો છે. એને પણ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ચલો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે? 12 પીકો ફેરાડેનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. તો તેમાં સંગ્રહ પામેલી ઉર્જા. મિત્રો એકદમ સિમ્પલ લોજિક છે, એકદમ સાદો એક્ઝામ્પલ છે. તો ટેક્સ્ટ બુક નો તો એનસીઆરટી એટલે મેં સોલ્વ કરાવ્યું નથી. કેપેસિટર કેટલું છે તમારી પાસે? 12 પીકો ફેરાડે. વોલ્ટેજ કેટલા છે? 50 વોલ્ટ. ચલો આની વેલ્યુ મૂકી દો. તો અહીંયાથી ઉર્જા તમે કઈ રીતે ગણવાના? 1/2 CV². ચલો 1/2 C ની વેલ્યુ કેટલી છે? 12 પીકો ફેરાડે. 12 × 10 કેટલા આના -12 અને પીકો અહીંયાથી કેટલા છે? 50 વોલ્ટેજ એનો વર્ગ એટલે કેટલા થશે? અહીંયાથી 6 × 10 -12 અને અહીંયા કેટલા થઈ જશે? 5 × 25 અને અહીંયાથી 0 એટલે અહીંયા કેટલા થશે મિત્રો? આને તમે સિમ્પ્લિફાઈડ કરી દેજો એટલે તમને શું થશે? આનો આન્સર મળી જશે. મિત્રો આપણને જે સ્વાધ્યાયની અંદર જે 2 ક્વેશ્ચન્સ આપવામાં આવ્યા હતા એ ક્વેશ્ચન્સ હતો. એની આગળ આપણે શું કર્યું? ઉદાહરણ એક દાખલો. હવે મિત્રો ટેક્સ્ટ બુકની અંદર જે વધારાના દાખલા આપવામાં આવ્યા છે તેની અંદર પણ કેપેસિટરના 2 એક્ઝામ્પલ્સ આપવામાં આવ્યા છે. તો આપણે તેમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. આ પ્રશ્ન છે
મિત્રો અહીં મેં તમને આખી રકમ નાખી નથી, માત્ર તમને ડાયાગ્રામ ડ્રો કરેલા છે, તમે રકમ ટેક્સ્ટબુકમાંથી જોઈને ટ્રાય કરજો. ફર્સ્ટ સ્ટેપમાં શું આપવામાં આવેલું છે? 4 માઇક્રોફેરાડેનું જે કેપેસિટર છે 200 વોલ્ટ વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? 4 માઇક્રોફેરાડેના કેપેસિટરને 200 વોલ્ટ વડે વિદ્યુત ભારિત કરવામાં આવે તો આમાં સંગ્રહિત ઉર્જા ગણવાની છે. બીજા કેસની અંદર મિત્રો શું કરવામાં આવ્યું છે? બેટરીનું જોડાણ દૂર કરી દેવામાં આવે, આપણે આગળ ગણ્યું તે રીતના, પરંતુ એને 2 માઇક્રોફેરાડેના કેપેસિટર, આગલા જે બંને દાખલા હતા એમાં મૂલ્યો કેવા રાખતા હતા? સરખા. અહીં સરખા નથી. એને શું કરવામાં આવે છે? 2 માઇક્રોફેરાડેના બીજા કેપેસિટર સાથે સમાંતર જોડવામાં આવે છે. તો આની ઉર્જા ગણવાની છે. ચલો મિત્રો, પહેલાં તો આ સંયોજનની ઉર્જા ગણો. જો મિત્રો વિદ્યુત ભારિત કરવામાં આવે એટલે શું થશે ખબર? આના પર ધન વિદ્યુત ભાર આવી જશે, આ રીતે આ ચાર્જ થશે તો, ને આના પર કયો વિદ્યુત ભાર આવી જશે? ઋણ વિદ્યુત ભાર, ને ઉર્જા સંગ્રહ પામશે. ચલો ઉર્જા ગણો. UI બરાબર તમે કયું લખવાના? 1/2 C1 V². ચલો 1/2 C કેટલા છે? 4 × 10⁻⁻6. V કેટલા છે? 200 હોલ સ્ક્વેર, એટલે અહીં કેટલા થશે? 1/2 C એટલે 4 × 10⁻⁻6 અને એકલા થઈ જશે 4. અહીંયાથી 2 નો વર્ગ કેટલા થશે? 4 અને અહીંયાથી 10⁻⁴ કેટલા લખી દઈએ? 4. ચલો 2 અને 2 કેન્સલ કરો. 4 દુ કેટલા થશે? 8 × 10⁻⁴ કેટલા આવી જશે? -2 જૂલ. ઇનિશિયલ કન્ડિશનની ઉર્જા તમારી આટલી હશે. વિદ્યુત ભાર મિત્રો ગણી લઈએ આપણે, ગણતા હતા તો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. Q = શું આવશે તમારી પાસે? C × V. ચલો C કેટલા છે? 4 માઇક્રોફેરાડે, 4 × 10⁻⁻6 અને આ કેટલા છે? 200, એટલે 4 દુ કેટલા થશે? 8 અને 10⁻⁴ કેટલા આવી જશે? આ કઠ્ઠા એટલે -4 કુલમ. વિદ્યુત ભારનો એકમ કયો છે મિત્રો? કુલમ. એટલે આટલો વિદ્યુત ભાર હશે. મિત્રો હવે શું કરવામાં આવે છે તે ધ્યાન આપજો. તમને શરૂઆતની ઉર્જા મળી ગઈ છે. મિત્રો હવે એવું કહેવામાં આવ્યું છે કે 4 માઇક્રોફેરાડે જે આ છે એ કેપેસિટરને શું કરવામાં આવે છે? બેટરીથી દૂર કરી દેવામાં આવે અને ચાર્જ થયેલું કેપેસિટર, ચાર્જ થયેલું એટલે જે વિદ્યુત ભાર ધરાવતું હતું આ કેપેસિટર, એને શું કરવામાં આવે છે? 2 માઇક્રોફેરાડે સાથે સમાંતર જોડવામાં આવે તો સંગ્રહિત ઉર્જા ગણો. હવે મિત્રો જ્યારે તમે સંગ્રહિત જોડશો તો આના પર કયો વિદ્યુત ભાર આવશે? આના લીધે ધન, અને આના પર કયો વિદ્યુત ભાર આવવાનો? ઋણ. હવે મિત્રો ઉર્જાની વહેંચણી થઈ જશે. હવે જો આગલા જે દાખલા ગણ્યા એ અને આમાં ડિફરન્સ છે, ત્યાં મિત્રો બંને સમાન મૂલ્યના હતા. અહીં અલગ અલગ મૂલ્યના છે એટલે વિદ્યુત ભાર સરખા ભાગે વેચાશે નહીં. પણ મિત્રો આ કયું જોડાણ છે? કયું જોડાણ છે? સમાંતર. સમાંતરમાં કઈ વસ્તુ અચળ રહે? વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. સમાંતર જોડાણમાં શું રહે? વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન ગણી કાઢીએ. વિદ્યુત સ્થિતિમાન આપણને કઈ રીતે મળશે? તો કુલ વિદ્યુત ભાર, કુલ વિદ્યુત ભાર છેદમાં શું આવી જશે? કુલ કેપેસિટન્સ. કુલ કેપેસિટન્સ આ સૂત્ર થશે ને. C = તમારી પાસે કયું? Q/V. V ને તમે આમ લઈ આવો તો V = શું થશે? Q/C. આ રીતના કુલ વિદ્યુત ભાર એટલે Q1 + Q2 વિદ્યુત C1 + C2. હવે બધો વિદ્યુત ભાર કયા કેપેસિટર પર હતો? શરૂઆતમાં પહેલા વિદ્યુત કેપેસિટર પર જ હતો ને, એટલે અહીંયાથી તમે કેટલો લખવાના? આપણે એનું મૂલ્ય ફાઇન્ડ કરેલું છે અને આપણે કામ કરીએ. Q જ કહી દઈએ ને કુલ વિદ્યુત ભાર, એટલે Q/ અહીંયા કેટલા આવવાના? C1 + C2. હવે એનું મૂલ્ય આપણી પાસે છે કેટલું છે? 8 × 10⁻⁴. C1 કેટલા છે આપણી પાસે? 4 માઇક્રોફેરાડે વત્તા કેટલા છે અહીંયાથી? 2 માઇક્રોફેરાડે, એટલે 4 ને 2 કેટલા થશે? 6, એટલે 8 × 10⁻⁴ અને અહીંયા 6 માઇક્રોફેરાડે 10⁻⁴ કેટલા આવશે? -6, એટલે 8/6 × 10⁻² કેટલા આવી જશે? 2. ચલો મિત્રો આનું સિમ્પ્લિફાઈડ કરો. 8/6 એટલે અહીંયા કેટલા રહેશે? 4 ને અહીંયા કેટલા રહેશે? 3. V = કેટલા આવી જશે? 4/3 × 10⁻². અધરવાઇઝ એને એ વેલ્યુ મૂકી દઈએ 400/3 વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાન તમારું આટલું હશે. ચલો હવે ઉર્જા ગણી કાઢીએ. તો ઉર્જાનું સૂત્ર મિત્રો એકદમ ઇઝી છે. કઈ રીતના મળશે? UF બરાબર તો 1/2 C1 V² + 1/2 C2 V². ચલો 1/2 C1 કેટલા માઇક્રોફેરાડ હતા? 4 × 10⁻⁻6. આનો વર્ગ કરવાનો છે. 400 નો વર્ગ કેટલા થશે? 1600 ભાગ્યા કેટલા આવી જશે? 3 નો વર્ગ 9 વત્તા અહીંયા પણ કરો 1/2 કેપેસિટર 2 માઇક્રોફેરાડ 10⁻⁻6 અને અહીંયા કેટલા આવી જશે? 1600 / કેટલા આવી જશે? 9. ચલો આ કટ કરો તો આ 2 અહીંયાથી 2 કટ થઈ જશે, એટલે કેટલા થશે? 16 દુ 32
અને 32/9 અને અહીંયા કેટલા આવી જશે 10⁻⁻⁴. ચલો અહીંયા 2 ને 2 કટ કરી દો તો કેટલા થશે તમારી પાસે 16/9 અને 10 કેટલા આવી જશે -4. બરાબર ને 48/9 × 10 કેટલા આવશે -4. તમે એને સિમ્પ્લિફાઈડ કરો તો કેટલા આવશે મિત્રો? ભાગાકાર કરી જુઓ. 48/9 કેટલા આવશે 5.3. કેટલા આવે છે 5.3 × 10⁻⁻⁴ જૂલ. એટલે કેટલા આવશે મિત્રો? 5.3 × 10⁻⁻⁴. હવે જો તમને ગુમાવાતી ઉર્જા પૂછે તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ કઈ લખતો લખશો? EY માઇનસ UF કરી દો. EY કેટલા છે તમારી પાસે? કે અહીંયા આવેલા છે આ ઉર્જા માઇનસ તમે શું કરી દો UF. એટલે તમને શું થશે મિત્રો? ગુમાવાતી ઉર્જા મળી જશે. ઘણો જ અગત્યનો એક્ઝામ્પલ છે મિત્રો. આ એક એવો એક્ઝામ્પલ છે જેની અંદર વેલ્યુઓ ચેન્જ કરવામાં આવી છે કેપેસિટરની અંદર. આઈ થિંક જે તમારી આની આગળની ટેક્સ્ટ બુક હતી તેની અંદર આ એક્ઝામ્પલ હતો કદાચ મે બી. એટલે તેના બેઝ પર એક એક્ઝામ્પલ છે મિત્રો. એટલે આ એક્ઝામ્પલ તમારે ખાસ જોવાનું છે કે આ રીતની જ્યારે વેલ્યુઓ ચેન્જ થતી હોય સમાંતરમાં હોય તો બને ત્યાં સુધી વિદ્યુત સ્થિતિમાન પર જતું રહેવાનું અને શ્રેણી જોડાણ હોય તો તમારે શેમાં જતું રહેવાનું? વિદ્યુત ભાર પર જતું રહેવાનું. ઓકે મિત્રો, હવે ટેક્સ્ટ બુકની અંદર એક બીજો એક્ઝામ્પલ છે જેની આગળ આપવામાં આવ્યો છે તેને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરી જોઈએ. ચલો મિત્રો, ટેક્સ્ટ બુકનો 2.26મો એક્ઝામ્પલ. એની અંદર શું કહેવામાં આવ્યું છે કે એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો જે છે એનું આડછેદનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર છે. બે પ્લેટો વચ્ચેનું અંતર 2.5 mm છે. તેને 400 વોલ્ટ વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. ફરીથી હું રકમ બોલું છું. સમાંતર પ્લેટ કેપેસિટરની જે એમ કહે કે પ્લેટોનું આડછેદનું ક્ષેત્રફળ છે 90 સેન્ટીમીટર સ્ક્વેર છે. બે પ્લેટો વચ્ચેનું અંતર 2.5 મિલીમીટર છે અને તેને શું કરવામાં આવે છે? 400 વોલ્ટ વડે વિદ્યુત ભારિત કરવામાં આવી છે. તો તેમાં સંગ્રહિત ઉર્જા ગણો. શું કરવાનું કીધેલું છે? તેમાં સંગ્રહિત ઉર્જા ગણો અને એકમ કદ દીઠ પણ ઉર્જા ગણવાની છે મિત્રો. તો જો સંગ્રહિત ઉર્જા આપણી પાસે એ જોઈશે તો પહેલાં હું કેપેસિટરનું મૂલ્ય મેળવી લઉં. કેપેસિટન્સ કઈ રીતે મળશે? C ઇક્વલ ટુ શું છે? A∈0/d. એ કેટલા છે? 90 સેન્ટીમીટરને તમે મીટરમાં ફેરવશો એટલે 10⁻⁻. અહીંયા 8.854 × 10 કેટલા આવશે? -12. ડી કેટલા આપણને આપેલા છે? 2.5 × 10 કેટલા થશે? -3. ચલો મિત્રો, આને સિમ્પ્લિફાઈડ કરો. કેટલી વેલ્યુ આવે છે મને ઇન્ફોર્મ કરો. ચલો ફટાફટ જુઓ કેટલી આવે છે એની વેલ્યુ. તો મિત્રો એની વેલ્યુ જે શું થશે? એક કામ કરો ને મિત્રો, ચલો કેપેસિટર ફર્સ્ટ આપણે શું કરવું પડશે? કેપેસિટર શોધવું પડે. તો કેપેસિટન્સ કઈ રીતે મળશે? C ઇક્વલ ટુ શું છે? A∈0/ શું છે? D. હવે મારે ઉર્જા જોઈએ છે તો ઉર્જા કઈ રીતે મળશે? U બરાબર શું છે? 1/2 CV². ચલો અહીંયાથી વેલ્યુ મૂકી દઈએ 1/2 C A∈0/ શું છે અહીંયાથી? D હોલ સ્ક્વેર ડિવાઇડ બાય શું આવશે? V². તમે મિત્રો આને સિમ્પ્લિફાઈડ કરી દો 1/2 A² ε0² ડિવાઇડ બાય D² ને અહીંયાથી તમારી પાસે શું આવી જશે? V². હવે આની વેલ્યુ મૂકી દો. તમારી પાસે બધી જ વેલ્યુ છે. 1/2 90 × 10⁻⁻4 હોલ સ્ક્વેર ε0 તો 8.854 × 10⁻12 હોલ સ્ક્વેર. V કેટલા આપવામાં આવેલા છે તમને? 400 વોલ્ટ. અને અહીંયાથી તમે જુઓ D અંતર કેટલું છે? 2.5 મિલીમીટર 10⁻³ હોલ સ્ક્વેર. અને તમે મિત્રો સિમ્પ્લિફાઈડ કરો તો આન્સર તમારો કેટલા આવે છે? આઈ થિંક તમારો આન્સર આવશે 2.55 × 10⁻⁻6 જૂલ. કેટલા આવશે? 2.55 × 10 કેટલા આવશે? -6 જૂલ. હવે મિત્રો શું કીધેલી છે? એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા. તો એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા તમે કઈ રીતે ગણવાના છે? ρ E બરાબર. તો તમને ડાયરેક્ટ અહીંયાથી સૂત્ર ખબર જ છે. શું છે સૂત્ર? કુલ ઉર્જા તમે ગણેલી જ છે UI ડિવાઇડ બાય એના કદ વડે ભાગી દો. તો કુલ ઉર્જા કેટલી આવે છે તમારી પાસે? 2.55 × 10 કેટલા છે? -6. એ ક્ષેત્રફળ તમને અહીંયા હતું જ 90 × 10⁻⁻4 ને અહીંયાથી D કેટલા છે? 2.5 × 10 કેટલા છે? -3. ચલો આનું તમે સિમ્પ્લિફાઈડ કરીને અને ભાગાકાર કરો તો કેટલા આવે છે મિત્રો? તમારો જવાબ આવશે 0.113. મિત્રો આ જરાક ચેક કરી દો. જો મેં ડાયરેક્ટ આ વેલ્યુ લખી દીધી છે
તમે ચેક કરી જોજો કેટલા આવશે 0.113 આવશે। હવે મિત્રો આપણે આની અંદર બીજું પણ કહેવામાં આવ્યું છે। શું કહેવામાં આવ્યું છે? એનો વિદ્યુત ક્ષેત્ર સાથેનો સંબંધ મેળવવાનો છે, ઉર્જા ઘનતાનો। એમ તો આપણે આગળ મેળવી જ જોઈ પણ અહીં ફરી કહેવામાં આવ્યું છે તો હું ફરીથી તમને મેમોરાઇઝ કરાવું કઈ રીતનું હતું। તો આ જ રીતના સૂત્ર હતું 1/2 c ની વેલ્યુ આપણે શું મૂકી હતી મિત્રો? a એપ્સિલોન 0 ડિવાઇડ બાય શું હતી? d। સોરી, આ તમારી પાસે ઉર્જા ઘનતાનું સૂત્ર એટલે કુલ ઉર્જા ભાગ્યા તમારી પાસે શું હતું? કદ। એટલે આ ચલો 1/2 c ની વેલ્યુ શું હતી? a એપ્સિલોન 0 ડિવાઇડ બાય d અને અહીંયાથી v સ્ક્વેર રવા દઈએ અને અહીંયા શું હતા? a અને d। ચલો a અને a કેન્સલ થતા 1/2 એપ્સિલોન 0 v સ્ક્વેર ડિવાઇડ બાય શું લખતા? d સ્ક્વેર 1/2 અહીંયા v ડિવાઇડ બાય d હોલ સ્ક્વેર એટલે તમે શું લખતા? 1/2 એપ્સિલોન 0 e સ્ક્વેર। મિત્રો આ પોર્શન આ સૂત્ર આપણે થિયરી સોલ્વ કરી ત્યારે પણ એની તારવણી કરી હતી। મિત્રો હવે આજનો વિડીયો પણ પ્રમાણમાં ઘણો લાંબો થઈ ચૂક્યો છે તો આપણે એક કામ કરીએ છીએ, આ લેક્ચરને અહીં ફિનિશ્ડ કરીએ છીએ અને જે બીજા ન્યુમેરિકલ્સ હશે એને હું આ લેક્ચરના બીજા પાર્ટની અંદર લેવાનો પ્રયત્ન કરીશ। અધરવાઇઝ મિત્રો આપણે એક કામ કરીશું, જ્યારે ચેપ્ટર પૂર્ણ થશે ત્યારે 1-2 લેક્ચર એક્સ્ટ્રા બનાવી દઈશું જેની અંદર માત્ર અલગ અલગ એક્ઝામમાં પૂછાઈ ગયેલા દાખલાઓને જ કરીશું। ઓકે મિત્રો, ત્યાં સુધી તમે આ લેક્ચરની સંપૂર્ણપણે તૈયારી કરો અને આપણે બીજા લેક્ચરની અંદર સંપૂર્ણ તૈયારી સાથે મળીએ જેથી આપણે જોઈએ તેવો આનંદ માણી શકીએ। ઓકે, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ।